प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकट प्रमाणं श्रीस्वामिनारायणमानमामि मुक्ता मधुरा भोगा मधुरा स्वामिनारायण गादी मधुरा मधुरा शरण मधुरा बेरुदा मधुरा घनश्याम हरे रखिला मधुरम સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણા મહોત્સવનો બીજો દિવસ છે. આજના દિવસે પણ દેશમાં વસતા તમામ સંત મહાનુભાવોએ, પાર્ષદોએ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં તમામ સંત મહાનુભાવોને તેમજ પાર્ષદોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે ને સાથે જ રાખે. આપણે બધાએ જાણીએ છીએ કે વિદેશની ધરતી પર કારણ સત્સંગનો જો સર્વપ્રથમ મંદિર બંધુઓ જો બન્યું હોય તો અહીં નાયરબી મુકામે બંધુઓ બન્યું. તેમાંય પણ સર્વોપરી સર્વ અવતારના અવતારી રાજાના રાજા મહારાજા ધીરાજા શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા એ બિરાજમાન થયા અને બિરાજમાન થઈ સૌને એ આત્યંતિક મોક્ષના વરદાન બંધુ આપી રહ્યા છે, આપે છે. અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે ભવિષ્યમાં પણ આપશે. જુઓ ને,
આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અહીંયા બિરાજમાન કર્યા. એને બંધુ જોત જોતામાં આજકાલ કરતાં બંધુ 60 વર્ષ બંધુ વીતી ગયા. અને એ પુનિત અવસરે આ બધાય બાપાના બાળકોએ ભેગા થઈને આવા સરસ મજાના ષષ્ઠી પૂર્તિ મહોત્સવનું બંધુ આયોજન કર્યું છે. દરેકના અંતરમાં બંધુ આનંદ સિવાય બીજું કંઈ પણ બંધુ જોવા મળતું નથી. દરેકને મનનો મોરલો બંધુ એ આનંદમાં નાચી ગાજી અને બંધુ ઝૂમી રહ્યો છે. એટલા જ માટે સંતો ભક્તો કહે છે, મનડાનો મોરલો નાચે તનક થન, મનડાનો મોરલો નાચે રે, બાપાના તાનમાં રાજે એ નિષદિન, બાપાના તાનમાં રાજે રે. મનડાનો મોરલો નાચે તનક થન, મનડાનો મોરલો નાચે રે. એની જલગની લાગી હવે તો, એની જલગની લાગી રે. બાપાનો એ અનુરાગી મોરલિયો, બાપાનો એ અનુરાગી રે. મનડાનો મોરલો નાચે તનક થન, મનડાનો મોરલો નાચે રે. આજે બંધુ એ સંતો ભક્તોનો જે મંડળાનો મોરલો છે એ બંધુ નાચી રહ્યો છે, ઝૂમી રહ્યો છે અને ગાઈ રહ્યો છે. બસ આજે બંધુ આ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે બાપાના અનુરાગી એવા બંધુ આ બધા બાપાના મોરલિયા શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના શરણમાં એમના સાનિધ્યમાં બંધુ એકત્ર થયા છે. જોઈએ છીએ રોજ બંધુ બધાય બાપાના બાળકો રોજ નવા નવા મજરા કરી અને ભગવાન બાપાને સ્વામી બાપાને રાજી કરે છે. રોજ બંધુ નવા નવા મેન્યુ બનાવી અને ભગવાન બાપા સ્વામી બાપાના એ થાળ બનાવીને પણ બંધુ મજરા કરે છે. ગઈકાલે પણ બાપાના નાના બાળકોએ, જુવાન બાળકોએ, નાની બાલિકાઓએ, જુવાન બાલિકાઓએ આ બધે બંધુઓ ભેગા મળી ભગવાન બાપા સ્વામી બાપાની પાસે બંધુ એ સરસ મજાને સુમધુર કીર્તન ભક્તિ બંધુઓ કરી. બધાય બાપાના બાળકોએ બંધુ નાના મોટા બધાને બંધુ ઉત્સાહ છે અને બધાએ બંધુ ઉત્સાહ ભેર લાભ લીધો. કારણ કે બંધુ એકલ દુકલને ગાવું તો બંધુ સહેલું છે, પરંતુ સમૂહમાં બંધુ તાલબદ્ધ ગાવું એ કામ તો બંધુ બહુ અઘરું છે. કેટલાય દિવસથી બંધુ એ બાપાના બાળકો એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે મજરા કરતા હશે. એમનો બંધુ મનનો મોરલિયો, કારણ કે નહીંતર ઘણી વખત એવું થાય કે ભેગા કરવા બધાને એક કામ પણ બંધુ અઘરું કામ છે. વેઠ વળગી હોય અને ભેગા કરવા એ કામ અઘરું, પરંતુ ઉત્સાહ હોય અને ભેગા કરવા તો કામ બંધુ ઇઝી થઈ જાય. બધાને પ્રેમ હોય એટલે કોઈને બંધુ ભેગા કરવામાં કોઈને કાંઈ કહેવું પડે નહીં. જે પ્રમાણે બંધુ સમય આપ્યો હોય એ પ્રમાણે ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે સામાન્ય રીતે બંધુ આપણે જોઈએ જ છીએ કે સંગીતમાં બંધુ એટલી બધી મધુરતા રહેલી છે કે ગમે તેવો માણસ હોય, પરંતુ બંધુ જ્યારે સંગીત ગવાતું હોય ત્યારે બંધુ એ આનંદના સાગરમાં ઝૂમતો જ હોય છે. પરંતુ જ્યારે બંધુ સંગીતની સાથે
જ્યારે બંધુઓ ભક્તિનો શણગાર મળે છે, ભળે છે, શનો શણગાર? હું તો બંધુ દુનિયાની બધી હિચક દાના ટીચક દાના દાના એ બધું એ દુનિયાનું છે. શું છે ભાઈ? એમાં માણસો પાગલ બને છે. શું બને છે ભાઈ? એમાં માણસો પાગલ બને છે. પણ જ્યારે સંગીતને ભક્તિનો બંધુ શણગાર મળે છે ત્યારે તો બંધુ એની વાત કોઈ અલૌકિક અજબ ન્યારી હોય છે. અને એટલા જ માટે બંધુ કહેવાનું મન થાય છે કે સંગીતમાં છે મધુરતા, આનંદપ્રદ સાક્ષાત, ભક્તિના શણગારને પામતા ન્યારી વાત. વસંત પાંગરે ભક્તિની, ભક્તિ સંગીત અતુલ, ભક્તના હૃદય પટમાં ખીલે ભક્તિના ફૂલ. જ્યારે બંધુ એ ભક્તના હૃદયમાં ભક્તિના બંધુઓ ફૂલ ખીલે છે, એમને બંધુઓ ફૂલ ખીલે છે. એ ફૂલ ખીલવાને માટે બંધુઓ એ જમીનને બંધુઓ ખેડવી પણ પડે, ભીની પણ કરવી પડે. અને બંધુ એ ખેડને ભીની કરવા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આવા બંધુઓ મહોત્સવના આયોજનો કર્યા છે. અને તેના કારણે આપણા હૃદયમાં જે બંધુ ભક્તિ ખીલી રહી છે એ બધો પ્રભુ પ્રતાપ છે. કોનો? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. એમની કૃપા વિના બંધુ કદી પણ ભક્તિનો પણ ઉદય થતો નથી. એટલા જ માટે બંધુ આપણે વારંવાર કહીએ છીએ કે સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા, મહિમા તો તારા સમ છે. સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા, મહિમા તો તારા સમ છે. એની કૃપાથી હૃદયમાં મારા, એની કૃપાથી હૃદયમાં મારા ભક્તિનો ઉદય થયો છે. બન્યો રાહ છે મારું મહાન, બન્યો રાહ છે મારું મહાન. તુને તારો બાર બોલાવે છે. ઓ દીન દયાળુ મારા નાથ, તુને તારો બાળ બોલાવે છે. ભક્તિનો બાગ બંધુ એમને એમ ખીલતો નથી. જેમ આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રીએ આપણા સદગુરુ બાપાને કહ્યું કે સ્વામી તમે જાઓ અને બધાને મહાત્મ્ય સમજાવી અને ભીના કરો કે છે. શું કરે છે? હમણાં જ પણ ભગવાને વતનાવતમાં બંધુ એ જ વાત સમજાવી કે મહાત્મા જો હશે અને ભગવાનને જેવા છે, ભલે ભેગા બેઠા હોઈએ, પરંતુ જેવા છે તેવા ભગવાનને બંધુ જ્યાં સુધી ઓળખીએ નહીં, એ સ્વરૂપને જેવું છે તેવું બંધુ જાણીએ નહીં અને માણીએ નહીં, ત્યાં સુધી બાપાજી ભેગા બેઠા હોઈએ તો પણ એ ભક્તિનો બાગ બંધુ ખીલતો નથી. પણ બાપાજી એ સ્વરૂપને જેવું છે તેવું જાણીએ અને માણીએ અને ઓળખીએ બાપા કે છે. જોયા ખરા, પરંતુ બાપા કે ઓળખ્યા ના હોય તો જીવનમાં બંધુઓ કદી પણ ભક્તિ પાંગરતી નથી. અને ભક્તિ ન પાંગરે તો બંધુઓ સારા આ પંચ વિષય જુએ તો બંધુઓ એમાં બંધુઓ તણાઈ જાય અને ભગવાનથી બંધુ જુદા પડી જવાય. અને જો ભક્તિ બરોબર મહાત્માએ બંધુ ભગવાનનું સમજાણું હોય અને ભક્તિ બરોબરની પાંગરી હોય તો બાપા કી ભક્તિ ખીલી ઉઠે. ગમે તેવા બંધુઓ સારા પદાર્થ જોવામાં આવે તો પણ જે ભક્ત બંધુઓ ભગવાનમાં આસક્ત થયો હોય એને બંધુઓ ભગવાન વિના, બાપા વિના, સ્વામી બાપા વિના બીજી ક્યાંય પણ બંધુ લેસ માત્ર પણ પ્રતીતિ આવે નહીં. જુઓ ને, આપણે ક્યાંય પણ બંધુ લેસ માત્ર પ્રતીતિ ના આવે
એટલા માટે બંધુ આપણા ગુરુદેવે કેટલા બંધુ કષ્ટો વેઠી અને આવા મહોત્સવના બંધુ આપણા માટે આવા આયોજનો કરી આપ્યા. અને આજે બંધુ આ સટીક વચનામૃત ગ્રંથની બંધુ પારાયણ ચાલે છે. અને આ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે જેમ ગઈકાલે વાત કરી હતી તેમ અનેક ભક્તોએ ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ સમૂહ પારણો પણ કરાવે છે. બધા ભક્તોનો સંતોનો પ્રેમ બંધુ અવર્ણનીય છે. એનું વર્ણન થાય તેવું છે ને? પ્રેમનું કે વર્ણન થાય ના, અતૂટ છે, અવર્ણનીય છે. કેટલા ભક્તોએ બંધુઓએ પારણો કરાવી છે. જેમ ગઈકાલે સટીક વચનામૃતની પારણ કરાવી એને બંધુઓ જો નામાવલી કરવા બેસીએ તો બંધુ અહીં તો આ સમૂહ પારણો કરાવી છે તો 302 તો બંધુ કંકોત્રીમાં લખાયેલી છે. તેના ઉપરાંત આ કેટલાય ભક્તોએ બંધુ આ ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ પોતાનો પ્રેમ પોતાનો ભાવ બંધુ જે પ્રદર્શિત કર્યો છે એ ઉત્સાહ પ્રેમ બધો બાપા કે અવર્ણનીય છે. ટૂંકમાં જ બંધુઓ કહીશ કે સંઘાણી હિરાણીને ગોરસિયા પરિવાર વરસાણી ભૂડિયા તથા પિંડોરિયા પરિવાર રાબડિયા હાલાઈને ગાજપરિયા પરિવાર કેરાઈ જે સાણી ગામે ચાપાણી પરિવાર વેકરિયા ભોજાણીને વાઘજિયાણી પરિવાર માધાણી કાબરિયા મકવાણા પરિવાર ભટલિંબડ ઓગોર ઠક્કર સભારિયા દાવડા પરિવાર સમૂહ પારાયણો વડે રીઝવે ધર્મકુમાર. આ બધા બંધુઓ ભક્તોએ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આ બધા પારાયણનું બંધુ આયોજન કર્યું છે. આજે બંધુ ચારે કોર આ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જે ડંકો વાગી રહ્યો છે સર્વાવતારીપણાનો, આજે બંધુ આખો સંપ્રદાય હવે બંધુ એ માર્ગે ચડી ગયો છે કે આ ભગવાનનું સર્વોપરીપણું સર્વાવતારીપણું સર્વનિયંતાપણું અને સર્વકાળના પ્રતિપાદન કર્યા વિના આપનો કોઈનો ઉદ્ધાર છે નહીં. અને બંધુ એ બધી બલિયારી છે આ સટીક વચનામૃત ગ્રંથની બંધુઓ. આજે આ સટીક વચનામૃત ગ્રંથના જે દર્શન થાય છે બાપાશ્રીની વાતોના બંધુઓ દર્શન થાય છે એ બધી બલિહારી છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને. ચારે દિશામાં બંધુઓ જે બાપાશ્રીનું નામ આ સર્વોપરી જ્ઞાન જે બંધુઓ ગુંજી રહ્યું છે એ બધી બલિહારી કોની? આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને. માટે કહીએ છીએ કે બાપા શ્રીનો નામ ગાજે ગામો બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ. સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ. આંધી આવી ભક્તો ઉપર પોકાર કીધો ત્યારે બાપા બાપા વહેલા આવો ભીડ પડી છે ભારે. આંધી આવી ભક્તો ઉપર પોકાર કીધો ત્યારે બાપા બાપા વહેલા આવો ભીડ પડી છે ભારે. સદગુરુ દિવ્ય રૂપે દેવા સદગુરુદેવ
આપ્યો કચ્છ જવાને લેવા ભક્તોની સાથ. આદેશ આપ્યો કચ્છ જવાને લેવા ભક્તોની સાથ. આ બધા બંધુઓ ટીકાવાળા વચનામતના જે દર્શન કરી રહ્યા છે, બાપાશ્રીની વાતોના દર્શન કરી રહ્યા છે, પુરુષોત્તમ લીલામૃત સાગર ગ્રંથના બંધુઓ દર્શન કરી રહ્યા છે. આ બધી બલિહારી છે આપના ગુરુરાજ જીવન પ્રાણ સ્વામી બાપાને. સ્વામી બાપાએ બંધુ આ ટીકાવાળા વચનામત બાપાશ્રીની વાતો, ભગવાનનું સર્વોપરીપણું, સર્વાવતારીપણું, સર્વ નિયંતાપણું, સર્વ કારણપણું અને મૂર્તિમાં રહેવાની વાત બંધુ એમના માટે, આ સિદ્ધાંતો માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ મોતની પણ બંધુ પરવા કરી નથી. કેસરી સિંહની જેમ બંધુ નિર્ભયપણે વિચર્યા છે. જેમ આપના સદગુરુ બાપા કેવા અચળ અને નિડર સિદ્ધાંતવાદી, આપણે અષ્ટકમાં કહીએ છીએ ને કે પ્યારા સદગુરુ બાપા અચળ નિડર ને શુદ્ધ સિદ્ધાંતવાદી, પોતાના આશ્રિતોને રસબસ કરવા સંગ્રહી દિવ્ય વાણી. બાપા કે સંત આવા કદી નવ મળે, શુદ્ધતા સર્વ વિશ્વે. બાપાને પ્રાણ પ્યારા નમન નમન હો આપના પાદ પદ્મે. આપના સદગુરુ બાપાને આપણા બાપાશ્રીએ કેવું બિરુદ આપ્યું? નિડર અચળ સિદ્ધાંતવાદી. તો પછી નિડર સિદ્ધાંતવાદીના, અચળ નિડર સિદ્ધાંતવાદીના શિષ્ય પણ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કેવા હોય બંધુઓ? નિડર કેસરી સિંહ જ હોય ને, સહજાનંદી સિંહ હોય. કેવા હોય ભાઈ? સહજાનંદી સિંહ હોય. અને જ્યાં બંધુ સહજાનંદી સિંહની જ્યાં હાક વાગે ત્યાં બંધુ શિયાળિયા ઊભી પૂછડીએ બંધુ ભાગે. આજે બંધુ જેમ આગળ વાત કરી તેમ આખા આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુ સર્વોપરી, સર્વાવતારી જે બંધુ કહેવા માંડ્યા છે, એ જ્ઞાનનો ખજાનો બંધુ આ સટીક વચનામૃત છે. શું છે? આના વિના બંધુ કોઈનો પણ ઉદ્ધાર છે નહીં. આ જ્ઞાનને બંધુ હેમ ખેમ કોને રાખ્યું? આ જ્ઞાનને બંધુ હેમ ખેમ રાખનાર છે આપના જીવન પ્રાણ સ્વામી બાપા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને બાપાશ્રીના સાચા વારસદાર કોણ છે? હે શ્રીજી બાપાના સાચા વારસ, શ્રીજી બાપાના સાચા વારસ સ્વામી બાપા રડિયાળા છે. લાખો જનના મુક્તિદાતા, લાખો જનના મુક્તિદાતા જીવન પ્રાણ અમારા છે. હે શ્રીજી બાપાના સાચા વારસ. બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને બાપાશ્રીના સાચા વારસદાર છે કોણ? આપણને મળ્યા આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. આ જ્ઞાનને બંધુ સાચવવા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કેટલા બંધુઓ જંગ ખેલ્યા છે. પેલા વન્ય જેમ કેસરી સિંહ વિચરે ત્યાં બંધુ આ કેસરી વનની અંદર કેસરી સિંહ જેમ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા વિચર્યા. કેટલા બંધુઓ એ બસ કચ્છમાં એમનો પ્રવેશ ન થવો જોઈએ, કચ્છમાં ન આવવા જોઈએ. તો બંધુ એ દરિયા રોક્યા ભાઈ. શું રોક્યા? જમીન માર્ગ રોક્યો, જળ માર્ગ પણ રોક્યો.
તો આકાશ માર્ગે બંદૂકનો રોકાય છે ના. આકાશ માર્ગે કરાચીથી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ કચ્છ મુકામે પધાર્યા. બંધુ કોઈ વિચાર્યું પણ નહોતું, કલ્પ્યું પણ નહોતું, અને આવો બંધુ જંગ ખેલ્યો. એટલા માટે આપણે કહીએ છીએ કે બાપા સિનાય સાચા વારસદારજી, જ્ઞાન ફેલાવા ખેલ્યા જંગ અપારજી, ભય રાખ્યો ના કોઈનો લગારજી, વન કેસરી જેમ વિચર્યા તે વારજી, વિચરી વન કેસરી પેરે ભક્તોને બળિયા બનાવ્યા, બાપા સિંહના વિજયના ડંકા રૂડાવ ગાડિયા, દાતણ ત્યાં દીવો નહીં, દીવો ત્યાં દાતણ ન થતા, રાત દિવસ એક કરી ગાવે ગામ વિચરતા. આવી રીતે બંધુ એ આપણા બધાનું પોષણ કરવાને માટે, કોનું બંધુ? આપણા બધાનું પોષણ કરવાને માટે, શોષણ નહીં હો, આપણા બધાનું પોષણ કરવાને માટે. બસ એમનું વિચરણ હતું. દાંતણ ત્યાં દીવો નહીં અને દીવો ત્યાં દાંતણ નહીં, રાત ત્યાં દિવસ નહીં ને દિવસ ત્યાં રાત નહીં. એક કરી નાખ્યું, રાત દિવસને બંધુ એક કરી અને આપણા બધાના પોષણને માટે આ બધી પ્રવૃત્તિ કરી. એ શું ભગવાન વચનાવતમાં કહે છે કે આ પ્રવૃત્તિ એ તો ભગવાન કે અમારી ભક્તિ છે. શું છે આ પ્રવૃત્તિ? એ તો અમારી ભક્તિ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે બંધુ વડતાલ મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું, એનું નામ જ ભગવાન કે ભક્તિ છે કે છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર ભગવાન કે નિવૃત્તિ માર્ગવાળો એ કેવળ બાપા કે આત્મનિષ્ઠ ત્યાગી તે પણ થઈ શકતો નથી. અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ ખાસ આપણને વાત સમજાવે છે કે ભગવાને કયા એવા જે નિયમ તેને વિશે રહીને જે ભગવાન સંબંધી બંધુ પ્રવૃત્તિમાં જોડાવો, પહેલ કરી હોય પરદેશની અંદર દરિયા પારની, તો કોને કરી? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ તે પણ નિયમમાં રહીને કોઈ પણ બંધુ આંગળી ચીંધી જાય નહીં. અત્યારે તો બંધુ શું ઇઝી છે, બેઠા ને 2 કલાકમાં કે 5 કલાકમાં ઉતર્યા અહીંયા. કઈ તકલીફ ખરી મહાત્માઓને? ભાઈ મહાત્માઓને તકલીફ ના પડે એટલા માટે તો ભક્તો તો કેવા કેવા બંધુ આયોજનો કરે છે. કોના દીકરા છે? બાપાના દીકરા છે સંતો. એને કંઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. તો બંધુ ભક્તો કેટલા કેટલા બંધુ આયોજનો કરી કે બાપાના બાળકોને સહેજ પણ કષ્ટ પડવું જોઈએ નહીં. તો પોતે બંધુ કષ્ટો વેઠીને આ બાપાના જે બાળકો સંતો મહાત્માઓ તેને બંધુઓ કષ્ટ ન પડે એવી બંધુ વીઆઈપી ટ્રીટમેન્ટ કરાવીને. હે ભાઈ, તો તમારામાં આપણામાં દૈવત છે માટે ના, આ બધી બલિહારી છે. કોને? આ ચુંદડી બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની ઓઢી છે તેને લઈને. અમારી અને તમારી હોય, આપણે બધા બંધુ કંઈક ભગવી ચુંદડી ઓઢી એટલે આપણે બધા બંધુઓ શ્રી સ્વામિનારાયણ ગાદીની ચુંદડી ઓઢી છે. એ ચુંદડીને બંધુઓ ક્યારેય પણ આપણે ડાઘ લાગવા દઈએ નહીં. તો બંધુઓ આપણામાં ભક્તિ પાંગરી કહેવાય.
એટલા જ માટે પેલા કે ચુંદડી ઓઢી જે ધણીની તેને અરે બદલીશ નહીં, સત્ય મટીને કુત્તી બની પટી ફટકીને. બંધુ ચીંદડી જે ધણીની ઓઢી છે એને ક્યારેય પણ બંધુ આપણે બદલીએ નહીં. જો બદલીશું પરિણામ શું આવવાનું છે? બંધુ ભટકી ભટકીને બંધુ મરવાનું એ પરિણામ આવવાનું છે. માટે બાપા કે છે આ ભગવાને કયા એવા જે નિયમ તેને બંધુ અમલમાં રાખી અને ભગવાન સંબંધી બંધુ ગુરુદેવ પ્રવૃત્તિમાં જોડાયા અને આપણે બધાને બંધુ એ પ્રવૃત્તિમાં જોડ્યા. કોઈ પણ બાપા કે સેવા કરો, સેવા કરવાની બંધુ, કારણ કે સેવા વિના કદી પણ બંધુ અંતઃકરણ પવિત્ર થવાનું છે નહીં. સેવા બાપા કે મુક્ત કંઠે કરો, પણ બાપા કે સેવા કરતા કરતા ક્યારે પણ બાપા કે ક્રિયારૂપ બની જાઓ નહીં. જી ભગવાને બંધુ આપણને માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન, ભજન, નિયમ જે બાપા કે આપણને આપ્યા છે, જો ટાણે ટાણે કે સમયે સમયે બાપા કે ન થાય તો બધી સેવા કરતા હોઈએ તો બંધુ એ ભગવાન એને ભક્તિ કહેતા નથી. તો બાપા કે ત્યાં જો ટાણે ટાણે માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન, નિયમ થાય નહીં તો બાપા કે આપણે બધા ક્રિયારૂપ બની ગયા. ક્રિયારૂપ બનીએ તો બંધુ ભગવાનને ભૂલી જવાય. એટલા જ માટે આપણા પ્રાતસ્મરણીય બાપા છે એમની વાતોમાં અમને અને તમને બધાને બાપા ભલામણ કરે છે કે સાધુને તેમજ ગ્રસ્તને, શું કહે છે બાપા? સાધુને અને ગ્રસ્તને માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન, ભજન આ ન થાય તો બાપા કે ખોટ કહેવાય. બહુ બાપા વિવેક શીખવાડ્યો છે. સેવાનું કામ આવે ત્યારે કે મારે માળા બાકી છે, મારે ધ્યાન બાકી છે, એ તો બાપા કે અંગરખો છે. શું છે? કેવો છે? પેલી સેવા કરી સેવાનો ચોર છે ભાઈ. કેવો છે? તે વખતે હાથમાં માળા લઈને ફરી જાય તો ભગવાને કીધું કે લાકડા ફેરવે શું દાડો વરવાનો છે કે છે. ત્યારે ભગવાને કીધું આ પાણા ઉપાડો કે છે, એ તમારી માળા છે. તે સમયે પણ બાપા કે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ભજન કરતા કરતા જો બાપા की આ ક્રિયા કરી તો ક્રિયા બાપા की ભક્તિરૂપ બની જાય છે. નિયમમાં રહીને જે કરીએ તો બાપા की ભક્તિ કહેવાય. અને એ ભક્તિને બંધુઓ ભગવાન પ્રમાણ કરે છે. એ સેવાને બંધુઓ ભગવાન પ્રમાણ કરે. તમે સેવા કરીને તૂટી પડો, પેલા કે સેવા કરીને તૂટી પડ્યા તો હું આ તૂટી પડ્યા તો એમાં શું કરવાનું છે? પણ ભગવાન બાપા, સ્વામી બાપા એ સેવાને બંધુઓ પ્રમાણ કરે છે. સેવા કરતા કરતા ક્યારે બાપા કે ઈર્ષા ના આવી જોઈએ. કેટલા બંધુ એવા હોય કે ભગવાન મારે તો ઈર્ષા ભરી હોય, અંગો અંગ નખથી શિખા પર્યંત બંધુ ઈર્ષા ભરી હોય, પરંતુ ભગવાન બાપા કે સ્વામી બાપા પધારે ત્યારે બંધુ આટલો પણ ઈર્ષાનો ભાવ જણાવવા દે નહીં. મારે તો શું ભર્યું હોય? બધું નખથી શિખા પર્યંત ઈર્ષા ભરી હોય. પણ ભગવાન બાપા સ્વામી બાપા પધારે ત્યારે બંધુ ઓહો જાણે બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમી છે. ભગવાન બંધુ બધું જાણે છે. તમે કેવા પ્રેમી છો એ પણ જાણે છે. તમને નખથી શિખા પર્યંત કેટલી ઈર્ષા પડી છે, ભરી છે અંગો અંગમાં, એ પણ બાપા કે જાણે છે ભગવાન. પણ મારી તમારી બધાની બંધુ જો આમ કરે તો વાહ ખાઈ જાય ભાઈ, આમ કરે તો વાહ ખાઈ જાય. એ બધી બંધુ ભગવાનની દયા છે.
એટલા જ માટે બાપા કહે છે કે જે ભગવાનનો સાચો ભક્ત છે, જે ભગવાનની સાચી ભક્તિ કરે છે, જે ભગવાનના સાચા દર્શન કરે છે, કે દર્શન તુમારે દિલ સે करेंगे, दिल से करेंगे याद सदा हम तुमको करेंगे। चरणों का पूजन अर्चन करते रहेंगे, करते रहेंगे याद सदा हम तुमको करेंगे। दर्शन तुम्हारे दिल से करेंगे, दिल से करेंगे याद सदा हम तुमको करेंगे। કેમ બાબા કે ભગવાનનો જે સાચો ભક્ત છે એ તો એ સેવા કરતા કરતા પણ ભગવાનની લીલાને યાદ કરતો હોય, ભગવાને જે સુખો આપ્યા હોય તેનું બંધુ સ્મરણ કરતો હોય, પણ એકબીજા પ્રત્યે બંધુમાં ઈર્ષાભાવ ન પ્રગટ કરતો હોય, દર્શન કરતા પણ લીલાને યાદ કરે, સેવા કરતા પણ બંધુ ભગવાનની લીલાને યાદ કરે, અને આ પ્રમાણે યાદ કરે તો બાપા કહે છે એ ભક્ત એ ભગવાનનો સાચો ભક્ત થયો કહેવાય, અને એ ભક્તનું મન ભગવાનમાં બાપા કે ચોટ્યું કહેવાય. એટલા જ માટે આપણા પ્રેમાનંદ સ્વામી એમના કીર્તનમાં કહે છે, લટકાળા રે માન મોહ્યું મારું, લટકાળા રે માન મોહ્યું મારું, લટકાળા રે માન મોહ્યું મારું, લટકાળા રે માન મોહ્યું મારું. મન મારું મોહ્યું રે, મન મારું મોહ્યું રે, લટકાળા રે મન મારું મોહ્યું રે, લટકાળા રે મન મોહ્યું મારું. શ્યામ સુંદર વર લટકા ઉપર, લટકા ઉપર, લટકા ઉપર, શ્યામ સુંદર વર લટકા ઉપર, લટકા ઉપર, લટકા ઉપર, તન મન પ્રાણ લઈને વારું રે, તન મન પ્રાણ લઈને વારું રે, લટકાળા રે મન મોહ્યું મારું, લટકાળા રે મન મોહ્યું મારું. બાપા કે જો ભગવાનની મૂર્તિ જો આપણે મધુરી લાગે તો ભગવાનના લટકા પણ બાપા કે આપને મધુરા લાગે. ભગવાનની મૂર્તિ તો કેવી છે બાપા કે ભલભલાના મન મોહી લે એવી બંધુ ભગવાનની મૂર્તિ છે, તેજોમય ભગવાનની મૂર્તિ છે. દરેક અંગ ભગવાનનું મધુરું છે. ભગવાનની વાણી પણ બાપા કે મધુર, ભગવાન લટકા પણ મધુર, ભગવાનની મૂર્તિ પણ મધુર. ઓહો, ભલભલાના બંધુ એ મન મોહી લે એવી બંધુ ભગવાનની મૂર્તિ છે કે છે. અને આવું બાપા કે જો ભગવાનમાં ચિત્ત આસક્ત થઈ જાય અને આવા જો ભાવથી જો દર્શન કરે તો બાપા કે એનો આનંદ બાપા કે સદાયને માટે વર્ત્યા કરે. અને આવા જે ભક્ત હોય તેની સાથે ભગવાન બંધુ રમે પણ ખરા, જમે પણ ખરા, ભગવાન હસે પણ ખરા, ભગવાન બંધુ તાલી પણ દે ખરા. આ બધાય બંધુ આનંદનો રોપો ક્યાં ઉગે છે? જો હૃદય બંધુ પવિત્ર હોય તો બંધુ આ આનંદના રોપા બંધુ ત્યાં ઉગે છે. વૃક્ષનો રોપો તો બંધુ વાવીએ તો ખરા, પણ પવિત્ર ભૂમિ ન હોય તો, ભૂમિ બરોબર ન હોય તો બંધુ ત્યાં ઉગતા નથી. ઉગે છે બંધુ
ના, આવો આનંદનો રોપો બાપા કે ક્યાં ઉગે છે? કે ભૂમિ હોય પવિત્રતાની ઉત્તમ જો ભૂમિ હોય એમાં જ બાપા કે ઉગે છે. માટે બાપા કે જેને એ સદાય ભગવાનના આનંદમાં મસ્ત બનવું હોય, ભગવાનનો આનંદ માણવો હોય, ભગવાનનો આનંદ બાપા કે મેળવવો હોય તો શું કરવાનું છે? આ હૃદય રૂપી ભૂમિને બંધુ બાપા કે પવિત્ર રાખવાની છે. હૃદય રૂપી જો ભૂમિને બંધુ બાપા કે પવિત્ર રાખીએ તો બાપા કે એ આનંદ કાયમને માટે બાપા કે નહીં રહે. કથા વાર્તા સાંભળીશું, ભગવાન બંધુ આનંદ આપશે એટલી વાર બંધુ આનંદ રહેશે. પછી અહીંથી ઉઠ્યા એટલે બધું ખંખેરીને લો બાપજી આ બધું ખંખેરીને ઉઠી છે, પતી ગયું. જય સ્વામિનારાયણ. પેલા કે ઓહો બહુ આશીર્વાદમાં મજા આવી. કેટલી વાર સાંભળ્યા એટલી જ વાર, પછી શું ભાઈ? તો કે ના, બાપા કે છે કે આપણે આવ્યા કાયમ આનંદમાં બાપા કે રહેવું છે. અને આવો આનંદમાં કાયમ બાપા કે રહેવું હોય તો આ હૃદયરૂપી જે ભૂમિ છે તેને બાપા કે પવિત્ર રાખવી પડશે. અને આવી હૃદયરૂપી ભૂમિને બંધવું પવિત્ર રાખી હતી. પવિત્ર હૃદયવાળા હતા. આખા ગામની અંદર કાનજી ભક્ત કરી અને બંધુ ભગવાનના પરમ ભક્ત હતા. સદાય બંધુ હૈયે ભગવાનના નામનો જ આનંદ વર્તતો હતો. કોના નામનો? ભગવાનના નામનો જ બંધુ આનંદ વર્તતો હતો. હા, આપણે પણ બંધુ ભગવાનના નામનો જ આનંદ છે ને બધાને. કોને? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના નામનો જ આ બધા સંતો ભક્તોને બંધુ આનંદ છે. બધાને બંધુ બસ ભગવાનના નામનો, બાપાના નામનો જ બંધુ નેહળો છે. અને જેમને બંધુ આવું હૃદય પવિત્ર હોય, ભગવાન તો બંધુ બધા હૃદય પવિત્ર કર્યા, રાખવા બંધુ પવિત્ર એ આપના હાથની બાબત છે. ભગવાન બાપા સ્વામી બાપાના સંઘનો બંધુ નેળો લાગી જાય પછી બીજાનો સંઘ બંધુ ગમે ખરો? ના. એટલા જ માટે સંતો મહાત્માઓ કે છે સ્વામીના સંગનો મને નેડો રે લાગ્યો, સ્વામીના સંગનો મને નેડો રે લાગ્યો, મારે ઠરવાનું છે મને તમ સંગ લઈ જાઓ વાલાજી. સ્વામીના સંગનો મને નેડો રે લાગ્યો, મારે ઠરવાનું ભગવાન બાપા સ્વામી બાપાના સંઘનો નેળો લાગી જાય તેમ બંધુ આ કાનજી ભક્તને પણ એ ભગવાનના નામનો બંધુ નેળો લાગી ગયો હતો. ભગવાનના આનંદનો બંધુ નેળો લાગી ગયો હતો. હૈયામાં બંધુ એના કારણે ઉમંગ પણ કેવો હતો? અનેરો ઉમંગ અને બંધુ વર્તતો હતો. એટલા જ માટે સંતો ભક્તો ગાય છે ને કહે છે નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. સ્વામિનારાયણ એવા પ્યારા નામનો, હો સ્વામિનારાયણ એવા પ્યારા નામનો, પ્યારા નામનો. હૈયે ઉમંગ ઘણો પ્યારા નામનો, વાલા તારા નામનો. હૈયે ઉમંગ ઘણો પ્યારા નામનો, વાલા તારા નામનો. આખડી જ્યાં ઉગડે આવે મીઠી મીઠી યાદ, ડગ જ્યાં માંડું આવે પ્યારી પ્યારી યાદ. હરતા ને ફરતા હૈયે ગુંજે તારું નામ, વર્તે છે જો મેનું દિલડે આઠો જામ. પીધો કટોરો મેં તો તારા જામનો, પીધો કટોરો મેં તો
તારા જામનો, તારા જામનો નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. આમ બંધુઓ કાનજી ભક્તને ભગવાનના નામનો બંધુઓ નેડો લાગ્યો હતો. બસ ખેતરનું બંધુઓ કામકાજ કરતા હતા, ત્યાં પણ કામકાજ કરતા કરતા બંધુઓ એ ભગવાનની યાદ. આંખ ઉઘડે, ડગ માંડે, હરે ફરે, ત્યાં બંધુઓ શું દેખાય? ભગવાનની જ મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાનની જ બંધુઓ મૂર્તિ દેખાય. સ્વામિનારાયણ ભગવાનના નામની જ બંધુઓ યાદ આવે. ભગવાનના નામના બંધુઓ પ્રેમ કટારો બસ પીને ભક્તના હૈયત હોય આઠે પહોર એ પ્રેમ પ્યાલાનું બંધુ જોમ વર્તતું હતું. ઉંમર તો કેટલી હતી બંધુ? ખાલી 20 વર્ષની બંધુ ઉંમર હતી. ભર જુવાની હતી. ભગવાનની કૃપાથી બંધુ ખેતીનો ધંધો, વાડી પણ બંધુ સારી ચાલતી હતી. અને વાડીને બંધુ સારી રાખવી હોય તો રખોપું પણ કરવું પડે ને, હાચવવી પડે, ન કરવી પડે ભાઈ. જેમ તમારું બિઝનેસ બરોબર ચાલતો હોય તો બિઝનેસને બંધુ હાચવવો પણ પડે ને. અને હાચવીએ નહીં તો ચાલે છે, ભગવાનની કૃપા છે, બરોબર તો પતી ગયું. જય સ્વામિનારાયણ. તો બાપા કે ભગવાનની કૃપાથી એ પણ આપણી વાડી જ છે ને, બિઝનેસ છે. શું છે ભાઈ? એ વાડીનું પણ બાપા કે રખોપું કરવું પડે છે. આ સત્સંગ રૂપી પણ વાડી છે, એનું પણ બાપા કે રખોપું કરવું પડે. રખોપું ન કરીએ તો કોઈને કંઈ પણ કહીએ કથીએ નહીં તો કહીએ કથીએ એટલે શું નારાજ છીએ? ના, કહીએ કથીએ એટલે ભક્ત તો એમ સમજે કે ભગવાનની મારા ઉપર ખૂબ દયા છે. આવું સમજાય તો બાપા કે પ્રેમનો પ્યારો આપી પીધો કહેવાય. તેમ બંધુ આ કાનજી ભક્તે પણ આવો પ્રેમનો પ્યારો બંધુઓ પીધો હતો. ભગવાનની કૃપાથી બંધુ વાડી પણ સારી ચાલતી હતી. રાત્રે બધું રખોપું કરવાનું માટે પણ બંધુઓ જવું પડતું હતું. ઘરે ભગવાનની કૃપાથી 4-5 દૂધણી બંધુઓ, ગાયો પણ સરસ મજાની હતી. ભક્તની માતા પણ વૃદ્ધ હતા. એ પણ બંધુઓ એમને પણ ભગવાનના પ્રેમનો જામ એમને પણ બંધુઓ પીધો હતો. ઓલો જામ નહીં હો, પ્રેમનો જામ, ભગવાનના પ્રેમનો જામ એમને પણ બંધુઓ પીધો હતો. માતા પણ બંધુઓ આવાય ભક્તિવાળા, દીકરો પણ બંધુઓ ભક્તિવાળો, આખું ઘર બંધુઓ ભક્તિવાળું હોય તો કેવી સત્સંગ કરવાની મજા આવે. તમને બધાને સત્સંગ કરવાની મજા આવે છે, તેનું કારણ શું છે? કોઈ તમને બંધુઓ ભગવાનની સેવા કરવામાં રોકટોક કરે છે? ના કરો. એક દાગીનો, એક સાડી અમને ઓછી આપજો, પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાને બરોબર રાજી કરો. આ વર્ષનું અમારા માટે ફાળવ્યું હોય, અમારે નહીં જોઈતું. કોને આપો? ભગવાન બાપા સ્વામી બાપાને અર્પણ કરી દો. કોનાથી થાય? જેને બંધુ પ્રેમનો જામ જેને પીધો હોય તેનાથી થાય. માતા પણ બંધુ વૃદ્ધ હતા. 4-5 બંધુ દૂધણી ગાયો, એનું વલોણું કરવું વૃદ્ધ માતાને એકલા કરી શકે? ના. એ તો બંધુ તમે અત્યારે તો વલોણે બધે જતા રહ્યા, પરંતુ પહેલાંના સમયમાં જેને ઘેર બંધુ સારું વલોણું હોય તો વલોણું કરવા માટે બંધુ એકલી માં કંઈ બંધુઓ કરી શકે નહીં. તો દીકરો પણ બંધુઓ માની હેલ્પમાં જાય. શું કરાવે? એક છેડો માં ખેંચીને એક છેડો બંધુ દીકરો ખેંચે. શું કરે? અમારા સંતો મહાત્માઓ જ્યારે આપણા હરિશ્ચંદ્ર સામે બંધુ વલોણું કરતા ત્યારે સંતો પણ એક છેડો એ પકડે ને બીજો છેડો તો તેમ એકલા માતા બંધુઓ કે વલોણું કરી શકે નહીં. તેના કારણે માતા કે બેટા
સવારે વહેલું વલોણું કરવાનું છે, માટે તું પાછું ભલે વાડીનું રખોપું કરવાને માટે જાય છે, એ પણ સારું કામ છે, પણ સવારે વહેલો પાછો ઘેર પહોંચી આવજે કે છે. એ પ્રમાણે કયાગ્રો દીકરો હતો, માતૃભક્ત હતો, તો ઓલું પણ કામ કરે, આખી રાત બંધુઓ રખોપું પણ કરે, સવારે વહેલો નાઈ ધોઈ પૂજા પાઠ કરી. જો બધા ભક્તોએ બંધુ પ્રેમનો જામ પીધો હતો તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા છત્રી મુકામે જ્યારે બંધુ બિરાજમાન હતા, દિવસ દરમિયાન બંધુ બધા ભક્તો કામ કરે. શું કરે? અને રાત્રિ દરમિયાન ક્યાં પહોંચી જાય? ત્યારે બંધુ કહેવા કે વાહનો નહોતા, બંધુઓ સાયકલો પણ નહોતી. રાત્રે બંધુઓ પગપાળા, ભાઈ કોઈ દહીંસરા હોય તો દહીંસરા, ભારાસર હોય તો ભારાસર, માણકુવા હોય તો માણકુવા, સુખપુર તો સુખપુર, માધાપુર હોય તો માધાપુર. આ ત્યાંથી બંધુઓ પગપાળા રાતના ત્યાં પહોંચી જાય અને રાત્રિ દરમિયાન બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો સમાગમ કરે અને પાછા સવારના પહોરમાં ક્યાં પહોંચી જાય? પોતપોતાના કામે બંધુ પહોંચી અને કામે લાગી જાય. કેમ કે પ્રેમનો જામ પીધો હતો, એના કારણે બંધુ દેહના કારસા સામું કોઈ ભક્તોએ બંધુ કંઈ પણ જોયું નહીં. તેમ બંધુ આ ભક્તની માતાએ બંધુ આવો પ્રેમનો જામ બંધુઓ પીધો હતો, તેના કારણે બસ માતા જે પ્રમાણે કહે એ તો આપણી ફરજ છે. થાકી ગયું એમ કે ના. એક વખત બંધુ આ કાનજી ભક્ત વાડીએ જવાને માટે તૈયાર થયા. માતાએ કહ્યું કે બેટા સવારે વહેલો આવી જજે હો કે છે. શું કે છે? સવારે વહેલો આવી જજે હો. કાનજી ભક્ત ભલે માં, હું સવારે વહેલી તકે આવી જઈશ કે છે. ભક્ત બંધુ વાડીએ ગયા. આખી રાત બંધુ રખોપું કર્યું, કારણ કે રખોપું કરવું હોય તો કંઈ બેસી રહેવાય? એ તો આખી રાત બંધુ વાડીમાં આંટા મારવા પડે. આમ તો બંધુ નવરો નખોદિયો પડ્યો હોય, ઊંઘ ના હોય તો રાત્રે આંટા મારે. ભાઈ શું મારે? કેમ? ઊંઘ નથી આવતી કે છે તો આંટા મારે. ઊંઘ ના આવતી પડખા ફેરવે. કેમ પડખા ફેરવો છો ભાઈ? ઊંઘ નથી આવતી. ઊંઘ નહીં આવવાનું કારણ કંઈક જોઈતું હોય તો ઊંઘ ના આવે ભાઈ. ઊંઘ નહીં આવવાનું કારણ તો એ જ ને. જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુની પ્રાપ્તિ ન થાય એટલે આંટા મારવાના થાય ભાઈ. પણ નાના આ ભક્ત તો બંધુ જે આંટા મારતા હતા એ તો જે ભગવાને બંધુ સારી વાડી આપી હતી એ વાડીનું બંધુ રખોપું કરવાનું હતું અને એમાંથી જે ઉત્પાદન થાય એ ઉત્પાદન બંધુઓ ભગવાનને અર્થે બંધુઓ વાપરવાનું હતું. આવી બંધુ એને ભાવના હતી. શું હતી? જેમ બાપા કે ઊંઘે દુખે જાગે સુખે જાગે. બાપા કીર્તનમાં કહ્યું ને કે મુખે તો સ્વામિનારાયણ બોલ, મુખે તો સ્વામિનારાયણ બોલ, મૂર્તિમાં રહીને ડોલ, મુખે તો સ્વામિનારાયણ બોલ. દુખે જાગે સુખે જાગે, જાગે પર પંચાતે, મૂર્તિ ધ્યાને કાનવ જાગે, કાલે દોલ, મુખે તો સ્વામિનારાયણ બોલ. બાપા કે દુખે પણ જાગે છે, સુખે પણ જાગે છે. માલ હાંચવો તો જાગવું પડે ને. આખી રાત જાગવો છે ને માલ હાંચવો હતો. માલ હાંચવો હોય, હરીશ્વર સ્વામી હસવા માંડ્યા કે માલ હાંચવણી જાગવું પડે ને. માલ બેટો કોઈક પડે તો ઉપાડી જાય પાછો.
દુઃખમાં પણ જાગે અને સુખમાં પણ જાગે. તો બાપા કે હે ભગવાનનું ધ્યાન કરવાનું હતું, ત્યાં કેમ જાગતો નથી કે છે. નહીં જાગે તો પડશે ગાલે એટલે આધોલ ના. બાપા કે જન્મ મરણના ચક્રાઓમાં બાપા કે ભટકવું પડશે કે છે. એના કરતાં બાપા કે અમારી વાત માન કે છે, તારી વાત બધી મૂકી દે અને બાપા કે અમારી વાત માન. બીજા કારણે બંધુ 2 વાગ્યા 2:30 વાગ્યા જાગે છે અને ભગવાનને માટે જાગવું હોય તો બહુ જાગ્યા, થાકી ગયો. કેમ? ત્યાં થાક લાગી ગયો ભાઈ. ઓલા બધું થાક લાગતો જ નથી અમૂરો. તો બાપા કે ભગવાનમાં આપણે માલ મનાણો નથી. ભગવાનનો પ્રેમનો જામ પીધો છે, પરંતુ બંધુ એ તો ખાલી પીવા ખાતર પીધો છે, પણ બંધુ મહિમા સમજીને જામ પીધો નથી. પરંતુ આ ભક્ત તો બંધુ જે પ્રેમનો જામ પીધો હતો એ તો બંધુ મહિમા જાણીને બંધુ પીધો હતો. એટલા માટે રાત્રે બંધુ એ રખોપું કરતાં કરતાં શું કરું, આમથી તેમ બંધુ ફરફર કર્યા કરે, પણ સાથે સાથે એ ભગવાનની મસ્તીમાં કે આજ આનંદ મારા ઓરમાં મળી મુને મહામોગી વતરે, કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે. આજ આનંદ મારા ઉરમાં રમાડા જમાડ્યા રૂડી રીત શું મળ્યા વળી વારંવાર રે. હે તે પ્રીતે નિત્ય સુખ આપીયા, તે તો કહેતા કેમ આવે પર રે. આજ આનંદ મારા ઉરમાં. કીર્તન ગાતા ગાતા બંધુ રખોપું કરતા હતા, હાથમાં માળા ફેરવતા ફેરવતા આ પ્રમાણે એ ભગવાનના કીર્તનો બોલતા જાય અને માળા ફેરવતા જાય અને આનંદપૂર્વક એ ભગવાનની મસ્તીમાં મસ્ત બને અને બંધુ બધી ક્રિયા કરતા જાય. વેઠ વળગી હોય તો નાસ મણકા મણકો આવ્યો, બીજો ગયો ને ત્રીજો આવ્યો. ભાઈ નાસ મણકા મણકો આવ્યો, બીજો ગયો અને ત્રીજો આવ્યો, એમ કરતા 108 થઈ ગયા પૂરા. ભાઈ ના, બાપા કે એવું નહીં, એ તો વેઠ વળગી હોય એના માટે. આપણા માટે તો એ સ્વામિનારાયણ બોલતા જઈએ, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને એ ભગવાન બાપા, સ્વામી બાપાની બંધુ આપણે યાદ આવતી જાય. તો બંધુ આપણે ભગવાન સાથે પ્રેમ કર્યો કહેવાય. આ બધું જ બંધુ એ ભગવાનના નામ સ્મરણ સાથે સવારના પોરમાં બંધુ સ્નાન કરતા પણ એ ભગવાનનું સ્મરણ કરતા કરતા આજે બધું હાબુ બરોબરનો આવ્યો છે, બરોબરનો ચોડે ઘસી નાખે, ચામડી ઉતારી નાખે, ત્યાં સુધી ગયે ભાઈ. હે ચામડી છોલી નાખે ત્યાં સુધી બંધુઓ ઘ ઘ કરે. કેમ? આ તો કલાક સુધી ટેસ્ટથી નાયા, તારા બાપનું કપાળ કે ટેસ્ટથી નાયો કે છે. પણ ટેસ્ટથી ભલે નાયો, પણ હાજી પેલો બીજો ટેસ્ટ લીધો કયો? ભગવાન બાપા સ્વામી બાપાને સંભાળતા સંભાળતા નાયો તો કલાક તો વાંધો નહીં ભાઈ. પણ આ ભક્ત તો બંધુ એ સવારના પોરમાં સ્નાન કરતાં કરતાં પણ સ્વામિનારાયણ ભગવાનનું નામ જે બાપાએ આપણે બંધુ કરીને બાપાએ આપણે બંધુ સંબોધ્યા છે કે રાચી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાચી રહો ને. સ્વામિનારાયણ જીવે રટતા જન્મ મરણ દુઃખ જા, નામીએ સહિત નામ જ જપતા મૂર્તિમાં લેલીન થાય. રાચી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાચી રહો ને.
તપમાય રાજી રહો ને હો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય રાજી રહો ને. બસ આ ભક્તો બંધુઓ ભગવાનનો આનંદ હતો, ભગવાનની મસ્તી હતી. સવારના પૂરમાં સ્નાન કરતાં કરતાં પણ એ ભગવાનને બંધુ સવારે પૂજા પાઠ કરતાં પણ એ ભગવાનમય બનીને પૂજા પાઠ કરે. આ બંધુ અંતરનો આલાપ હતો. શું હતો? અને અંતરનો આલાપ હોય એ જ બંધુઓ ગાઈ શકે અને કહી શકે. નાતાને દોતા આવે મીઠી મીઠી યાદ, માનસ પૂજામાં આવે પ્યારી પ્યારી યાદ. પૂજાને માળા કરતા ગુંજે તારું નામ, વર્તે છે જો એનું દિલડે આઠો જામ. મટો છે મોહ મને બીજા કામનો, મટો છે મોહ મને બીજા કામનો, બીજા કામનો. નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. આમ બંધુ એ ભગવાનની મસ્તીમાં મસ્ત બને. અને કાનજી ભક્ત બંધુ એ સ્નાન પણ ભગવાનની મસ્તીમાં મસ્ત બનીને કરતા હતા. પૂજા પાઠ પણ ભગવાનની મસ્તીમાં એ તલ્લીન બની અને બંધુ કરતા હતા. અને આ પ્રમાણે તલ્લીનતાના કારણે જે પેલું માતાએ કહ્યું હતું કે દીકરા સવારે વહેલો વહેલો આવજે, એ સમયનો બંધુ ભાન રહ્યું નહીં. આ બાજુ વૃદ્ધ માતા રાહ જુએ છે કે મારો કાનજી હજી કેમ ના આવ્યો કે છે. હવે આટલું બધું વલોણું કરવાનું છે, મારે એકલાથી આ વલોણું કેમ થશે કે છે. આમ વિચારતા ડોશી બંધુ પ્રાર્થના કરવા માંડ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, મારા કાનજીને કંઈક પણ તકલીફ આવી હોય તો તકલીફમાંથી મુક્ત કરી અને જલ્દી હે પ્રભુ તમે એને મારી પાસે મોકલો. જો મોડું થશે તો હમણાં છાસિયા છાશ લેવાને માટે આવશે. કોણ આવશે? છાસિયા છાશ લેવાને માટે આવશે. તો તેને શું આપીશ કે છે. જ્યાં સાચા દિલનો આ વૃદ્ધ માતાએ પોકાર કર્યો તો પોકાર બંધુઓ ક્યાં પહોંચી ગયો? ભગવાનની પાસે પહોંચી ગયો. ભગવાન પોતે બંધુઓ કાનજીનું રૂપ લઈને, કોનું? કાનજી પોતે ના આવ્યો ભાઈ, પણ કાનજીનું રૂપ કોને ધારણ કર્યું? ભગવાને પોતે બંધુઓ કાનજીનું રૂપ લઈ અને ભગવાન પોતે પધાર્યા. અને ભગવાન પેલી માને કહે છે કે માં હું આવી ગયો કે છે, દરવાજો ખોલો કે છે. હાંકળ ખખડાવી કે માં હું આવી ગયો, દરવાજો ખોલો કે છે. ભગવાને બંધુ કાનજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે દરવાજો દોશીમાએ ખોલ્યો. જોયો દીકરાને, પણ આજે બંધુ કોઈ આનંદ જુદો હતો, દીકરાનું રૂપ કોઈ જુદું લાગતું હતું ભાઈ. દીકરાનું રૂપ જોઈ અને મા તો રાજીના રેડ થઈ ગયા. મા કે દીકરા તું ભલે આવ્યો કે છે, આટલું મોડું તને કેમ થયું કે છે, હું તો ક્યારની તારી વાટ જોતી હતી કે છે. તને ખબર તો છે કે હું એકલી આટલું બધું વલોણું કેમ કરી શકું કે છે. ભગવાન બંધુ પેલી માં કાનજીને કહે છે, કાનજી રૂપ ભગવાને બંધુ ધારણ કર્યું છે. ભગવાન મંદ હસતા હસતા કહે છે કે માં હમણાં જ વલોણું થઈ જશે, તમે કંઈ પણ ચિંતા કરશો નહીં કે છે. ભલે મને મોડું થયું છે પણ તમે કંઈ પણ ચિંતા કરશો નહીં, હમણાં વલોણું થઈ જશે કે છે. એમ કહી અને ભગવાન બંધુ વલોણું કરવા ભગવાન બેસી ગયા. થોડી જ વારમાં બંધુ છાશ તૈયાર થઈ ગઈ. માખણ બંધુ તર્યું હતું, માખણને જે કાઢવું હતું માખણ કાઢી લીધું. દરેકના કરતાં બંધુ રોજ માખણ ઉતરે એના કરતાં બમણું માખણ ઉતર્યું આજે. માતાએ કહ્યું બેટા, કારણ કે માખણ બમણું ઉતરે રાજી થાય ને માતા, તો માતા રાજી થાય એટલે દીકરાને શું આપે ભાઈ? એ બાજરાનો રોટલો, ઘીથી લચપચતો અને ઉપર ગોળ માખણ
શું આપ્યું કે બેટા બસ હવે તું રોટલો પેલું કીટું શું બરોબરનું જમાડ્યું. અને પછી ભગવાન કે જા વાડીએ કે છે. ક્યાં જા વાડીએ કે છે. નહીતર પછી આ જાનવર આવશે અને મોલ બધોય ખાઈ જશે. માખણ જમી ભગવાન તો એ બસ ત્યાંથી વિદાય થઈ ગયા અદૃશ્ય. આ બાજુ શું થયું? પેલો સૂર્યોદય થયો. કાનજી ઉતાવળો પેલી કહું માં ચિંતા કરતી હશે, મોડું થઈ ગયું, ભગવાનની મસ્તીમાં તલ્લીન થઈ ગયા, પૂજામાં વાર લાગી ગઈ, થોડું મોડું થઈ ગયું અને ઘેર જઈશું એટલે માતા બરોબરની આ તો ઉધરો લેવાની છે કે છે. દોડતો બંધુ કાનજી ઘેર આવ્યો, હાંફતો માને કહ્યું માં મને માફ કરી દે કે છે. શું કે છે? વઢે દે પેલા માને શું કહેવા માંડ્યો કે માં મને માફ કરી દે કે છે. મને થોડુંક મોડું થઈ ગયું કે છે. માં તું ચિંતા કરીશ નહીં, આજ થોડુંક મોડું થયું, કાલ તો વહેલો આવી જઈશ કે છે. ચાલો માં હું છાસ વલોવી લઉં કે છે. માતા તો આશ્ચર્યમાં પડી ગઈ કે અરે આ કાનજી શું વાત કરે છે કે છે. માં કે તું હમણાં આવ્યો હતો અને છાસ પણ કરી ગયો કે છે અને મેં તને માખણ અને રોટલો તને જમાડ્યો કે છે. જમીને તું ગયો કે છે. છાસિયા છાસ પણ લઈ ગયા. શું લઈ ગયા? છાસિયા છાસ પણ લઈ ગયા કે છે. હવે છાસ વલોવાની તું વાત કરે છે, એ છાસ વલોવાની વાત કેવી કે છે? કાનજી કે માં હું તો આવ્યો જ નહોતો કે છે. માં કે ના તું જ આવ્યો તો કે છે. શું કે છે? કે ના તું જ આવ્યો તો કે છે. પેલો કે છે માં હું તો વાડીમાં હતો કે છે. મને પૂજા કરતા આજે બહુ મજા આવી ગઈ એટલે મને વાર લાગી ગઈ કે છે. પેલા કીધું કે મને પૂજામાં મને વાર લાગી ગઈ, ભગવાનની મસ્તીમાં મસ્ત બની ગયો હતો એટલે જરૂર મારા વતી ભગવાન આવ્યા હશે કે છે. માને કહે છે કે માં જરૂર મારા વતી ભગવાન આવ્યા હશે કે છે. પણ દીકરો પૂછે છે કે માં તમે કહો છો કે ગયા જમીને તો કઈ બાજુ ગયા કે છે. માં કે તો મને ખબર નથી કે છે. મેં તો એને જમાડ્યા, માખણ રોટલો બરોબરનો જમાડ્યો કે છે. પછી મને કે જાઉં છું વાળીએ કે છે. પછી ક્યાં ગયા એ તો મને કંઈ ખબર નથી કે છે. પણ માં કહે છે કે ઓહો બેટા તારા જેવું જ બોલતા હતા કે છે. શું કહેતા? માં કહે છે કે બેટા તારા જેવું જ બોલતા હતા. જો કે બેટા તું રોજ બોલે છે એના કરતાં આજ તો બોલી બહુ મીઠી લાગતી હતી કે છે. શું કહે છે? આજ તો બોલી બહુ મીઠી લાગતી, મને બહુ મીઠું લાગ્યું બધું કે છે. શું લાગ્યું? બધું એ મીઠું લાગ્યું કે છે. ત્યાં કાનજી ભક્તને થઈ ગયું વાહ ભગવાન વાહ કે છે. હે પ્રભુ તમે કેવા દયાળુ છો, કેવા કૃપાળુ છો. પોતાના ભક્તના કામ કરવાને માટે તમે આવું સામે ચાલીને તમે આવો છો કે છે. એ તો બંધુ કાનજીની વાત થઈ. માતાએ બંધુ આનંદ માણ્યો. આપણે વાત સાંભળીને કહો હો બહુ ભાગ્યશાળી. કોણ? કાનજી ભાગ્યશાળી, કાનજીની માં ભાગ્યશાળી. ત્યારે આપણે શું અભાગ્યા? ના, એ દયાળુ ભગવાન બંધુ આપણા જીવન પ્રાણ બાપાશ્રી રૂપે પધાર્યા. એ દયાળુ ભગવાન બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે બંધુ આપણે પધાર્યા. બાપાશ્રી દાન કોને આપ્યા ભાઈ? કે અબજી બાપા સ્વરૂપે ભૂપર પુનરપે શ્રીજી પોતે પધાર્યા. સિદ્ધાંતો સ્પષ્ટ કહેવા નિજ નિગમ તણા જ્ઞાન દીવા જલાવ્યા.
મોટા જ્ઞાની સુધ્યાની અનુભવ કરીને જે મને સર્વ વંદે એવા સુજ્ઞાન દાતા નમન નમન હો આપના પાદ પદ્મે. અને એ જ બંધુ સ્વામિનારાયણ ભગવાન પ્યારા સદગુરુ બાપ સ્વામી બાપા પ્રતાપી હરિવર તુલજે સર્વ કલ્યાણ કરતા શ્રીજી આદેશ પામી અવની તલ વિશે ધામથી ગાદી લાવ્યા સંતોને મંડલેશો મુદભર વધતા રત્ન છે અમારે સત્સંગો ધારનારા નમન નમન હો આપના પાદ પદ્મે. એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે પધાર્યા. અને આજે બંધુ આપણે બધા એમના દરબારમાં બંધુ એકત્ર થયા છીએ અને આ બધો આનંદ માણી રહ્યા છીએ. જે ભક્તોએ બંધુ પ્રેમનો જામ પીધો છે, જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની મૂર્તિ મીઠી લાગી છે. મીઠું જ લાગે ને બધું ભાઈ. ભગવાન રૂપ ધારણ કરીને આવે, ભગવાનનું બધું મીઠું હોય ને ગદગદિયા થાય. એમાં શું થાય ભાઈ? પછી ભક્તો સંતો કે મીઠી મીઠી લાગે છે હરિ તવ મૂર્તિ મરમાડે. મીઠી મીઠી લાગે છે હરિ તવ મૂર્તિ મરમાડી. સુખ બહુ આપે છે તમારી પલ પલની યાદી. હો જોમ જગાડે છે તમારી આંખો અણિયાળી. મીઠી મીઠી લાગે છે હરિ તવ મૂર્તિ મરમાડી. સુખ બહુ આપે છે તમારી પલ પલની યાદી. બસ જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની મૂર્તિ મીઠી મીઠી લાગી છે એવા સંતો ભક્તો આ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ એ આનંદ આનંદ માણી રહ્યા છે. આ કેવો આનંદ છે! એ આનંદનું બંધુ વર્ણન થાય તેવું નથી. બહુ મીઠો આનંદ છે. ગદગદિયા થાય બંધુ, કોઈને કહેવાય નહીં. કોઈને કહેવાય નહીં. એ તો મય મય પેલું કેમ એકલા એકલા મય હસો છો ભાઈ? એકલા એકલા મય હસી કોઈને કહેવાય એવું નથી ભાઈ. કેમ હસો છો? મય ગદગદિયા થાય છે અનેક પ્રકારના ભાઈ. શું થાય છે? મય કેવા થાય છે? કેવા થાય છે? કહેવાય એવા છે? એ કોઈને કહેવાય એવા નથી. જે ભક્તોને બંધુ આવા ગદગદિયા થાય છે, આવું આનંદ પ્રેમનો જામ જે ભક્તોએ પીધો છે, આવા ભક્તો બંધુ આ સટિક વચનામૃતની પારાયણ તેમજ બંધુ આ બાપાશ્રીની વાતોની પારાયણ ભાગ 1-2, સ્વામી બાપાની વાતો ભાગ 1-2, નિર્ગુણ બાપાની વાતો, ગોપાળ બાપાની વાતો, પ્રથમ પ્રવાહ, મધ્યમ પ્રવાહ, ઉત્તમ પ્રવાહ, એની બધી આ પારાયણો કરાવે છે. ઓહો, આજે બંધુ આ બધો જ અહીં પ્રોગ્રામ થાય છે. શું થાય છે? લાઈવ ટેલિકાસ્ટ. હા, એમના દ્વારા પણ એ બધાએ સંતો ભક્તો બંધુ જ્યાં હશે ત્યાં એ પણ બંધુ આનંદ માણે છે. અને એ પણ બંધુ પ્રગટનો લાભ જેમ આપણે બંધુ લઈ રહ્યા છીએ તેમ બંધુ એ પણ પ્રગટનો લાભ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણને આપી રહ્યા છે. તો આપણે શું કરવાનું છે? બસ કથા, વાર્તા, ધ્યાન, ભજન, કીર્તન, ભક્તિ આ બધું કરીએ છીએ. બસ એ કરતાં કરતાં ભગવાન બાપા સ્વામી બાપાની એ વાલમાની જે યાદ, બસ એ મીઠી મીઠી યાદ બંધુ આપણને આવે. એ બંધુ આપણી ભક્તિનો ખજાનો છે. ભગવાનની યાદ એ બંધુ આપણી ભક્તિનો ખજાનો છે. અને જે ભક્તિનો ખજાનો જે ભક્તો સંતો પામ્યા છે એ બંધુ એ ખજાનો પામી અને બંધુ ગાય છે ને કહે છે, ગાતા ને સુણતા કીર્તન આવે મીઠી યાદ, કથા અમૃત પિતા આવે મીઠી યાદ,
ભક્તિ ખજાનો પામી ગુંજે તારું નામ, વર્તે છે જો એનું દિલડે આઠો જામ. મળ પરવાનો મને મૂર્તિ ગામનો, મળ પરવાનો મને મૂર્તિ ગામનો, મૂર્તિ ગામનો. નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. નેડો મને લાગ્યો વાલા તારા નામનો, વાલા તારા નામનો. બસ આજે ષષ્ઠી મૂર્તિ મહોત્સવ પ્રસંગે, ષષ્ઠી પૂર્તિ મહોત્સવ પ્રસંગે આપે બધા બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં મોજ માણી રહ્યા છીએ. બપોર પછી પણ બંધુ એ આવા ભગવાન આપણને મળ્યા છે. કેવા મળ્યા છે? બસ એ ભગવાનના દર્શન આમ જનતા પણ બંધુઓ કરશે તો બંધુ એના પણ કામ થઈ જશે. ભગવાનની મૂર્તિમાં રહેવાનો પરવાનો એટલે પરમિટ, લેખિત હુકમ કોને આપી દીધો છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણને લેખિત હુકમ બંધુ આપી દીધો છે કે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ તમે દબાયા ચંપાયા રહેશો તો બાપા કે જાઓ, અને આવો જો પ્રેમનો જામ તમે પી અને ભગવાનમય જીવન જીવશો તો બાપા કે જાઓ, તમારો આ ફેરો અમે ખાલી જવા દઈશું નહીં. તમારા બધાના વાંક ગુના સામું જોયા વગર બાપા કે અમારું બિરુદ જાણી તમને બધાને જરૂર આને આ જન્મે મૂર્તિના સુખી સુખિયા કરીશું 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 ને કરીશું. આવો બંધુ પરવાનો પરમિટ લેખિત હુકમ બાપાએ બંધુ આપણને આપી દીધો છે. તો આજના મંગલ દિને આપણે બધાએ ભગવાન બાપા સ્વામી બાપાને જ પ્રાર્થના કરીએ કે હે બાપા, બસ તમે જે અમને આ પરવાનો આપ્યો છે મૂર્તિ સુખનો, એ પરવાનો જીવનભર બરોબર સાચવી રાખીએ, એને જેમ તેમ વેડફી નાખીએ નહીં. નવરા પડીએ તો બંધુ ઊંઘી જઈએ નહીં, પરંતુ એ ભગવાન બાપા સ્વામી બાપાની એ મીઠી મીઠી યાદને બંધુ સંભાળતા સંભાળતા એ પરવાનાને બંધુ બરોબર જીવનભર બંધુ જીવની પેઠે આપે સાચવી રાખી તો જેમ કાનજી ભક્તે બંધુ જોઈ પરવાનાને બંધુ સાચવી રાખ્યો તો કેવું બંધુ આનંદમય જીવન જીવ્યા, કેવું ભક્તિમય બંધુઓ જીવન જીવ્યા. તેમ હે પ્રભુ, અમે પણ કાનજી ભક્તની જેમ, કાનજી ભક્તની માતાની જેમ અમે અમારું જીવન ભક્તિપરાયણ બનાવી એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. અંતમાં જે ભક્તોએ બંધુ અહીંયા પારણ કરાવી છે, જેમની પારણની પૂર્ણાહુતિ છે, તે બધા જજમાનો બંધુ પૂજન કરવાને માટે આવશે, આરતીના પણ લાવા લેશે ને ત્યાર પછી બંધુ આપણે આ સભાનું કામ પૂર્ણ કરીશું. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા બંધુ મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામણાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.